ફરસાણની દુકાને મળે એવા એકદમ સરસ એવા ક્રિસ્પી પડ હોય એવા આપણે સમોસા બનાવીશું. તો આલુ સમોસા બનાવીશું, કાં તો તમે પંજાબી સમોસા પણ કહી શકો છો. તો અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ જેટલો મેંદો એડ કર્યો છે અને સાથે જ 1 ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કર્યો છે અને ઘીનો રવો લીધો છે જે 2 થી 3 ચમચી જેટલો છે અને 1 મોટી ચમચી મોવણ છે. તમે ઘીનો ઉપયોગ પણ મોવણમાં કરી શકો છો. તો હવે આપણે લોટને એકદમ સરસ રીતે મસળવાનો છે. તો લોટને ત્યાં સુધી મસળવાનો છે કે જ્યાં સુધી એમાં એક બાઇન્ડિંગ ન આવે. તો કરવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમે એકદમ સરસ મસળો નહીં ત્યાં સુધી તમારા સમોસાના પડ છે બને છે. તો એકદમ સરસ બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે લોટને મસળવાનો છે. તો લોટને ધીરે એક સરખો આ રીતે મસળીશું. અને હું લોટમાં મીઠું એડ કરવાનું ભૂલી ગઈ હતી, જે મેં પાછળથી એડ કર્યું છે. તો બસ હવે તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મીડિયમ સોફ્ટ ડો બાંધી લઈશું. બહુ નરમ આપણે મીડિયમ પરાઠા લોટ બાંધી લેવાનો છે. લોટ પણ સરસ બંધ તો એને આપણે ચીકણો થઈ ગયો છે. તો હવે આપણે એક કટકો ઢાંકી દઈશું અને લોટને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું. તો હવે આપણે સમોસા માટેના મસાલો રેડી કરીશું. તો તેના માટે મેં આદુ મરચાં લસણની પેસ્ટ, લાલ મરચું અને બટાકા આ રીતના લીધા છે, જેને મેં બાફી અને ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. તમે ઈચ્છો તો મેશ પણ કરી શકો છો, પણ હું જ્યારે મસાલો બનાવીશ ત્યારે જ એને મેશ કરીશ. અને બટાકા જ્યારે પણ બાફીએ ત્યારે એને થોડા અડધો કલાક જેટલા ફ્રીજમાં મૂકવાના, જેથી કરીને બટાકા માવાનું જે ટેક્સચર છે એ એકદમ સરસ આવે. તો હવે મેં એક કઢાઈમાં તેલ એડ કર્યું છે અને એમાં મેં ધાણા ક્રશ કરેલા અને 1 ચમચી જેટલી વરિયાળી એડ કરવાની છે. તો આનાથી સમોસાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળી લેવાનું છે. અને પછી તમને તીખાશ જે રીતે ભાવતી હોય એ રીતે આદુને લીલા મરચાંની પેસ્ટ એડ કરી લેવાની છે અને એકદમ સરસ આપણે મિક્સ કરવાનું છે. તો બસ હવે આપણે એને મસાલા કરીશું. તો મેં 2 મોટી ચમચી જેટલો ધણા જીરું પાવડર એડ કર્યો છે, 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કર્યો છે અને 1 ચમચી જેટલું મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે અને 1 ચમચી જેટલું મેં આમચૂર પાવડર એડ કર્યો છે અને ચપટી જેટલી હિંગ પણ એડ કરી દીધી છે. તો એકદમ સરસ એવો ટેસ્ટ આવે એ માટે તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો, પણ આમચૂર પાવડરથી રિઝલ્ટ એકદમ સરસ આવે છે. તો 1 મિનિટ માટે મસાલાને આપણે સાંતળી લેવાના છે. સાંતળ્યા બાદ હવે આપણે જે બટાકા રેડી કર્યા હતા એ એડ કરી દઈશું. તો બસ આ ટાઈમે તમે બટાકામાં મેશર પણ ફેરવી શકો છો, તો થોડું સ્મૂથ એકદમ ટેક્સચર થઈ જાય. પણ તમે જ્યારે પણ હલવાઈની દુકાને જો સમોસા ખાતા હશો તો તમને આ રીતે થોડું બાઈટ આવે એ રીતનો મસાલો હોય છે, માટે આપણે એ રીતનું ટેક્સચર રાખીશું ને છેલ્લે એડ કરી મસાલો મિક્સ કરી લઈશું. એકદમ સરસ એવો આપણો ટેસ્ટી સમોસાનો મસાલો રેડી થઈ ગયો છે. તો મસાલાને થોડો ઠંડો કરી લઈએ. તો મસાલાને એક પ્લેટમાં કાઢી અને પંખા નીચે મૂકી ઠંડો કરી લેવાનો છે. તો ઠંડો થયા બાદ હવે આપણે લોટને ફરીથી 1 મિનિટ માટે મસળી લેવાનો છે અને જે રીતે તમારે સમોસા બનાવવા હોય એ રીતનું ગુલ્લું લેવાનું છે. ગુલ્લુને રોટલીને એકદમ પતલી વણી લેવાની છે, બહુ પતલી પણ નહીં, મીડિયમ થીક રાખવાની, જેથી કરીને એનું જે પડ હોય છે એ એકદમ સરસ બને. તો જોઈ શકો છો આ રીતની થોડી મીડિયમ થીક રોટલી વણીને રેડી કરવાની છે, જેમ તમે ભાખરી વણતા હોય એ રીતનું. તો હવે આપણે 2 કટ લગાવી લઈશું. તો એક જોઈ શકો છો સમોસો હું કેવી રીતે ભરું છું. તો અડધી કિનારીએ પાણી લગાવી લેવાનું છે અને કોર્નનો શેપ બનાવી લેવાનો છે. તો આ રીતનો કોર્નનો શેપ બનાવી લેવાનો છે અને હવે એમાં મસાલો ભરવાનો છે. તો જેટલો મસાલો અંદર જતો હોય, સમાતો હોય એટલો મસાલો આપણે એડ કરી અને સમોસાને પેક કરી લઈશું. તો મસાલાને પ્રેસ કરી લેવાથી સમોસાનો શેપ એકદમ સરસ આવે છે. અને આ રીતે જ પાછળની સાઈડ ચપટી પહેલાંથી લઈ લેવાની, એટલે એકદમ સરસ એવું સમોસું આપણું બનીને રેડી થાય છે. અને હું જે રીતે પેક કરું છું બસ એ જ રીતે તમારે પણ સમોસાને પેક કરવાનું છે. તો આ રીતે બેસે એ રીતે સમોસું બનાવવાનું છે. તો બસ બધા જ સમોસા મેં એ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે અને તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો તેલ એકદમ મીડિયમ એવું ગરમ કરવાનું છે અને સમોસા એડ કરતાં જઈને તળી લેવાના છે. તો એકદમ ધીમા તાપ પર જ આપણે સમોસાને તળવાના છે. તો સમોસાને ઉલટ પુલટ કરી અને આપણે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લેવાના છે. તો આ સમોસા ખૂબ જ સરસ બને છે. ઓછા સામાનમાં અને ઓછી મહેનતથી ઘણા બધા સમોસા બનીને રેડી થાય છે અને એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી સમોસા બનીને રેડી થાય છે. અને ફરસાણની દુકાનમાં કેવા તેલમાં તળતા હોય એના કરતાં સારા સમોસા બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય